નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. ગરીબોના અનાજની ખુલ્લેઆમ લૂંટ. ધાનપુરના ભોરવા ગામે સરકારી અનાજના કાળો કારોબારનો ભાંડો ફૂટ્યો. ધાનપુર તાલુકાના ભોરવા ગામમાં ગરીબોના હકના સરકારી સસ્તા અનાજની ખુલ્લેઆમ સગેવગે થતી હોવાની શરમજનક અને ગંભીર ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સરકાર ગરીબોના પેટનો ખાડો પૂરવા માટે અનાજ ફાળવે છે, ત્યારે કેટલાક ભ્રષ્ટ તત્વો એ જ અનાજને કાળા બજારમાં વેચી ગરીબોના હક પર ખુલ્લેઆમ ડાકો મારતા હોવાનો આક્ષેપ ઉઠ્યા છે. મળતી માહિતી મુજબ ભોરવા બે સસ્તા અનાજની દુકાનના પરવાના નંબર 16/336 ધરાવતા દુકાનદાર પટેલ નરવદભાઈ ધીરસિંહભાઈ લાંબા સમયથી સરકારી અનાજનો ગેરકાયદેસર કારોબાર ચલાવતા હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. ગ્રામજનોને શંકા જતા તેઓએ નજર રાખી હતી. દરમિયાન પિકઅપ બોલેરો નંબર GJ20X0206માં સરકારી અનાજનો જથ્થો ભરી અન્ય દુકાને વેચાણ માટે લઈ જવાતું હોવાની બાતમી મળતા જાગૃત ગ્રામજનોએ ગાડી અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાહનમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી ગયો હતો. ઘટનાએ સ્પષ્ટ કરી દીધું કે ગરીબોનું હકનું અનાજ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાના બદલે કાળા બજારમાં ખપાવવામાં આવી રહ્યું હતું. ઘટનાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગરીબોના હકનું અનાજ વેચી કેટલાક લોકો પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે અને તંત્રની આંખ સામે જ ગરીબોના હકની લૂંટ ચાલી રહી છે. ગ્રામજનોના કહેવા મુજબ જો સતર્કતા ન દાખવાઈ હોત તો ફરી એકવાર ગરીબોના હિસ્સાનું અનાજ ગેરકાયદેસર રીતે વેચાઈ ગયું હોત. હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ કાળા કારોબાર પાછળ માત્ર દુકાનદાર જ સળવાયેલો છે કે પછી કોઈ મોટું જાળક કાર્યરત છે? સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદાર તમામ લોકો સામે ફોજદારી ગુનો નોંધી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉગ્ર બની છે. ગ્રામજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે ભોરવા બે સસ્તા અનાજની દુકાનનો પરવાનો તાત્કાલિક રદ કરવામાં આવે, સડવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવે, ગરીબોના હક સાથે ચેડા કરનારા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ગરીબોના હકની લૂંટ સામે ખરેખર એક્શન લે છે કે પછી આખો મામલો દબાવી દેવામાં આવશે. સત્ય અવાજ, જનતાનો વિશ્વાસ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે.